ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફરી અહીંયા એકવાર પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તમે બધા જ જે આપણે ઘન અવસ્થા ચેપ્ટર ચાલી રહ્યું છે તેને બહુ ધ્યાનપૂર્વક અભ્યાસ કરતા હશો એવી આશા રાખીએ છીએ. આપણે એ દરેક ટોપિકને નોટબુકમાં નોટ ડાઉન પણ કરવાના છે. જ્યાં કોઈ પણ ક્વેરીઝ હોય તો રેફરન્સ બુક અથવા તો જે તે વિષય શિક્ષકનો કોન્ટેક્ટ કરીને તમે એને સોલ્વ કરાવી શકો મિત્રો. તો આપણે જે લાસ્ટ લેક્ચરમાં જે ચર્ચા કરેલી હતી કે આપણી પાસે જે સ્ફટિકમય પ્રકારના ઘન પદાર્થ છે, એ સ્ફટિકમય ઘન પદાર્થ કેટલા પ્રકારના હોય તો ડિફરન્ટ જુદા જુદા 4 પ્રકારના આપણે સ્ફટિકમય ઘન પદાર્થો પણ જોયા છે. તો એને રિલેટેડ કેટલાક આપણી એનસીઈઆરટી બુકમાં કેટલાક ક્વેશ્ચન આપેલા છે મિત્રો, લખાણ સંબંધિત કેટલાક પ્રશ્નો છે. એ પ્રશ્નોનો થોડું સ્ટડી કરીએ આપણને. એમાં પહેલો ધારો કે આપણે ચર્ચા કરીએ કે જે લખાણ સંબંધિત પ્રશ્નો છે મિત્રો, એ લખાણ સંબંધિત પ્રશ્નોમાં પહેલો ક્વેશ્ચન એવો આપેલો છે કે ભાઈ ઘન પદાર્થો શા માટે દ્રઢ હોય છે. જે આપણે ઘન પદાર્થો હોય મિત્રો, એ ઘન પદાર્થો શા માટે દ્રઢ હોય છે એવો ક્વેશ્ચન આપણને પહેલો આપેલો છે. ઓકે, આપણું ચેપ્ટર છે સોલિડ સ્ટેટ અથવા તો ઘન અવસ્થા. તો આ ઘન અવસ્થાના જે ઇન્ટેક્સ્ટ અથવા તો લખાણ સંબંધિત જે પ્રશ્નો હોય, એ લખાણ સંબંધિત પ્રશ્નોમાં પહેલો ક્વેશ્ચન આપેલો છે કે ઘન પદાર્થો શા માટે દ્રઢ હોય છે. તો એવું કહી શકાય કે જે ઘન પદાર્થના જે ઘટકકણ હોય, જે ઘન પદાર્થ જેનો બનેલો હોય, એ ઘટકકણ વચ્ચેનું જે અંતર હોય એ પ્રમાણમાં ઓછું હોય અને ઓછું હોવાને કારણે મજબૂતાઈથી જોડાયેલા હોય અને એના કારણેથી એવા પદાર્થો દ્રઢ હોય છે. થિયરિટિકલ ક્વેશ્ચન છે એટલે તમે સમજી શકો છો કે એમની વચ્ચેનું જેટલું અંતર ઓછું હશે, આકર્ષણ બળ વધારે હશે, જેના કારણે આવા પદાર્થોમાં દ્રઢતા જોવા મળે છે. ઓકે, ક્વેશ્ચન નંબર 2 આવો આપેલો છે, ઘન પદાર્થોને શા માટે એક નિશ્ચિત આકાર હોય છે. તો તમે એવું વિચારી શકો કે આપણે સમજાવ્યું હતું કે જ્યારે સ્ફટિકમય પ્રકારના ઘન પદાર્થ હોય તો એમાં આકર્ષણ બળ તો હોય, પણ સાથે સાથે એમના ઘટકકણોની ગોઠવણી નિયમિત હોય. આખો ધારો કે તમે કોઈ બોક્સ ઉપાડો કે ધારો કે કોઈ નાનો ભાગ છે, તો આ નાના ભાગ અથવા નાના બોક્સમાં ઘટકકણો એકબીજાથી નજીક તો ગોઠવાયેલા હોય પણ નિયમિત પ્રકારે ગોઠવાયેલા હોય. આમ આ જ્યારે ગોઠવાય છે તો આ પ્રકારે એની બાજુમાં પણ એ જ પ્રકારે ગોઠવાયેલા હોય જેમ પેલા બાજુ ગોઠવાયેલા છે. તો આવા ઘટકકણોની ગોઠવણી પણ આમાં તમે જોશો તો નિયમિત પ્રકારે થયેલી હોય. તો હવે નિયમિત ગોઠવણીના કારણેથી અને એનો આકાર પણ કેવો હશે, ચોક્કસ પ્રકારે. એના વચ્ચેના જે આકર્ષણ બળ છે, આ તો આપણે દેખાડ્યું છે એટલા માટે કે તમે જોઈ શકો કે ખૂબ જ ઓછું અંતર હોય. આકર્ષણ બળ પણ ખૂબ જ માઇનર હોય, માઇનરથી વધારે હોય, આકર્ષણ બળ વધારે હોય, એનું ડિસ્ટન્સ ઓછું જોવા મળે. ત્રીજો ક્વેશ્ચન એવો છે કે નીચેના સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થોમાં વર્ગીકરણ કરો. કેટલાક પદાર્થો આપેલા છે અને એને એવું કીધું છે કે એને સ્ફટિકમયમાં રૂપાંતર કરો, અસ્ફટિકમયમાં. હું એક્ઝામ્પલ બોલતો જઈશ, સાથે કહેતો જઈશ કે કયામાં આવે છે. પોલીયુરેથેન, તો પોલીયુરેથેન એ આવશે અસ્ફટિકમય ઘન પદાર્થમાં. નેપ્થેલિન સ્ફટિકમય ઘન પદાર્થ છે. બેન્ઝોઇક એસિડ સ્ફટિકમય ઘન પદાર્થ છે. ટેફલોન, ટેફલોન જે છે એને તમે ટેફલોનને PTFE પણ લઈ શકો માની લો. ટેફલોન પોલીટેટ્રાફ્લોરોઇથિન, તો આપણે પોલિમર ચેપ્ટરમાં ત્યાં અભ્યાસ કરીશું, આ સ્ફટિકમય ઘન પદાર્થમાં આવશે. પોટેશિયમ નાઇટ્રેટ KNO3 જે સ્ફટિકમય ઘન પદાર્થનું એક્ઝામ્પલ છે. સેલોફેન બેગ, આ જે સેલોફેન છે મિત્રો, આપણે જે લાસ્ટ ચેપ્ટર ભણ્યા હતા દ્રાવણો, એ દ્રાવણોમાં જે પેલો અર્ધપારગમ્ય પડદો બનાવવાનો આવે છે, એ અર્ધપારગમ્ય પડદો બનાવવા માટે આપણે સેલોફેનનો ઉપયોગ કરીએ છીએ મિત્રો. એ સેલોફેન પણ એક પ્રકારનું અસ્ફટિકમય ઘન પદાર્થ છે. પોલીવિનાઇલ ક્લોરાઇડ PVC એક પ્રકારનું પ્લાસ્ટિક છે અને પ્લાસ્ટિક છે એટલે અસ્ફટિકમય ઘન પદાર્થો આવશે, આપણે ચર્ચા કરેલી છે. ફાઈબર ગ્લાસ, ગ્લાસ પણ અસ્ફટિકમય ઘન પદાર્થ છે. તાંબુ, કોપર સ્ફટિકમય ઘન પદાર્થ છે. તો આ રીતે વર્ગીકૃત કરવાના છે કે આવા પદાર્થો ખરેખર સ્ફટિકમય છે કે અસ્ફટિકમય છે, એના 2 ભાગમાં વર્ગીકૃત કરો. ચલો, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે ઘન પદાર્થનું વક્રી ભવનાંક બધી જ દિશાઓમાં એક સરખું મૂલ્ય ધરાવે છે. ઘન પદાર્થનું વક્રી ભવનાંક, કોઈ ઘન પદાર્થ છે, ધારો કે ચલો આ સોલિડ પદાર્થ છે આપણી પાસે, અને એનો વક્રી ભવનાંક બધી જ દિશામાં સરખું મૂલ્ય ધરાવે છે. તો એવું કે સમદૈશિક, જુદી જુદી દિશામાં જો એનું મૂલ્ય જુદું જુદું હોય તો એને કહેવાય વિષમદૈશિક, અને બધી જ દિશામાં જો એના કોઈ ભૌતિક ગુણધર્મોનું મૂલ્ય સમાન હોય તો એને કહેવાય સમદૈશિક. આઇસોટ્રોપિક, અને આઇસોટ્રોપિક એ અસ્ફટિકમય ઘન પદાર્થનું લક્ષણ છે. ક્વેશ્ચન એવો પૂછ્યો છે મિત્રો કે આ ઘન પદાર્થના સ્વભાવ વિશે ટીકા કરો. તો આ પદાર્થ અસ્ફટિકમય પ્રકારનો હશે કારણ કે એના સમદૈશિકતા જોવા મળે છે. હજી ક્વેશ્ચન પૂરો નથી થયો મિત્રો. ક્વેશ્ચન આગળ એવો છે, શું તે ચિરાડ ગુણધર્મ દર્શાવશે? તો
તો આવા પદાર્થને જ્યારે વચ્ચેથી કટ કરવામાં આવે છે અને નવી જે સપાટી બે ઉત્પન્ન થાય છે એ બંને સપાટી મૂળ જેવી હોતી નથી, કારણ કે અસ્ફટિકમાં એ પ્રકારનો ઘન પદાર્થ છે. આ પણ ક્વેશ્ચન ઈઝી છે, આવડી જાય એવો છે. ચાલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે ક્વેશ્ચન નંબર લખાણ સંબંધિત પ્રશ્નનો 1.5. તો 1.5 નંબરનો જે પ્રશ્ન કે આ પ્રકારનો છે મિત્રો, અને આપણે લખતા નથી, ડાયરેક્ટ બોલીએ છીએ કે થિયોરેટિકલ છે, તમે સમજી શકો છો ડાયરેક્ટ. નીચે આપેલા ઘન પદાર્થોને તેમના કાર્યશીલ આંતરઆણવીય બળોના સ્વભાવ પર આધારિત જુદા જુદા પ્રકારમાં વર્ગીકૃત કરો. બળોના સ્વભાવ કે જ્યારે કોઈ સ્ફટિકમય ઘન પદાર્થ હોય અને એની વચ્ચે કયા પ્રકારના બળ લાગે છે, એ બળના આધારે એને અલગ અલગ પ્રકારમાં વિભાજિત કરવા હોય તો 4 પ્રકાર છે: આયનીય ઘન, ધાત્વીય ઘન, સહસંયોજક ઘન અને આણ્વીય ઘન. ઓકે, ચલો એમાં એક્ઝામ્પલ નંબર 1 પોટેશિયમ સલ્ફેટ. પોટેશિયમ સલ્ફેટ એટલે એવું લખી શકાય મિત્રો K2SO4, અને K2SO4 છે એમાં K+ હોય ને SO4 2- હોય, આયન હોય, એટલે એવું કહી શકાય આયનીય પ્રકારનો ઘન છે. પછી ટીન SN ધાતુ છે એટલે ધાત્વીય ઘન આવશે. બેન્ઝીન C6H6 અણુ છે, આણ્વીય ઘન કહેવાય. યુરિયા NH2CONH2 એને પણ આણ્વીય ઘન કહેવાશે. એમોનિયા એ પણ આણ્વીય ઘન છે. પાણી એ પણ આણ્વીય ઘન જ છે. હા, એમાં પછી આણ્વીય ઘનમાં પ્રકાર કરવા તો કરી શકાય. ધારો કે બેન્ઝીન છે તો એને બિનધ્રુવીય આણ્વીય ઘન કહેવાય. યુરિયા છે તો એને બિનધ્રુવીય આણ્વીય ઘન કહેવાય. એમોનિયા છે તો એને ધ્રુવીય આણ્વીય ઘન કહેવાય. પાણી છે તો એને હાઇડ્રોજન બંધ ધરાવતો આણ્વીય ઘન કહેવાય. ઝિંક સલ્ફાઇડ ZnS તો ZnS પણ Zn2+ ને H2- આયન ધરાવે છે, એટલા માટે એને આયનીય ઘન તરીકે ઓળખી શકાય. ગ્રેફાઇટ તો ગ્રેફાઇટ એમાં કાર્બન પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, સહસંયોજક બંધ બનાવે છે, એટલા માટે ગ્રેફાઇટ જે sp2 સંકરણ ધરાવતો સહસંયોજક પ્રકારનો ઘન છે અને જેના ગલનબિંદુ પણ પ્રમાણમાં ઘણા વધારે હોય એવું આપણે ચર્ચા કરેલી છે. રૂબિડિયમ ધાતુ છે તો ધાતુ હોય તો ધાત્વીય ઘન આવશે. આર્ગોન તો આર્ગોન છે એ વાયુ છે અને બિનધ્રુવીય પ્રકારનો આણ્વીય ઘન કહેવાય. સિલિકોન કાર્બાઇડ SiC, સિલિકોન કાર્બાઇડ નો મતલબ થાય SiC, જેને કાર્બોરેન્ડમ પણ કહેવાય. તો કાર્બોરેન્ડમ અથવા સિલિકોન જે કાર્બાઇડ છે એ સહસંયોજક પ્રકારના ઘન કહેવાય. તો અલગ પ્રકારે એને વિભાજિત કરેલા છે. તમે નોટબુકમાં એને લખી અને અલગ કરી શકો, દરેક પ્રકાર લખી અને પછી નીચે એક્ઝામ્પલ લખી દેવાના કયાના એક્ઝામ્પલ કયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે, ક્વેશ્ચન નંબર 1.6. ઘન પદાર્થ એ ઘન અવસ્થા તથા પીગલિત અવસ્થામાં ઘણો સખત વિદ્યુતીય અવાહક છે અને ખૂબ જ ઊંચા તાપમાને પીગળે છે, તે કયા પ્રકારનો ઘન છે? ઘન પદાર્થ એ ઘન અવસ્થા તથા પીગલિત અવસ્થામાં ઘણો વિદ્યુતીય અવાહક છે. આપણને એવું કીધું છે કે ઘન અને પીગલિત અવસ્થામાં વિદ્યુતનો અવાહક છે અને ખૂબ જ ઊંચા તાપમાને પીગળે છે, તે કયા પ્રકારનો ઘન પદાર્થ છે? હવે આપણે એવું કહીએ કે ભાઈ ચલો ઘન અવસ્થા હોય, પીગલિત અવસ્થા હોય, બધી રીતે જો વિદ્યુતનો અવાહક પદાર્થ હોય, જેના ગલનબિંદુ વધારે હોય, જેના ગલનબિંદુ પ્રમાણમાં વધારે હોય એટલે સહસંયોજક ઘન કહી શકાય મિત્રો. હા, એમાં અપવાદ કહી શકાય ગ્રેફાઇટ. એમાં અપવાદ શું કહી શકાય? ગ્રેફાઇટ. કારણ કે ગ્રેફાઇટ એ, યાદ રાખજો મિત્રો, કારણ કે ગ્રેફાઇટ જે છે એ વિદ્યુતનો સુવાહક છે, જ્યારે બાકીના બધા જ પદાર્થ વિદ્યુતના કેવા છે? અવાહક છે. આ યાદ રાખવાનું મિત્રો. ઓકે, ચાલો બીજો એક ક્વેશ્ચન એવો છે 1.7 નંબરનો લખાણ સંબંધિત કે આયનીય ઘન પદાર્થો પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે પરંતુ ઘન અવસ્થામાં નહીં. તો એવું કહી શકાય ને કે જ્યારે આ આયનીય પદાર્થો ઘન અવસ્થામાં હોય છે તો એ વખતે એના આયનો એકબીજા સાથે જોડાયેલા હોય અને એના આયનો જો એકબીજા સાથે જોડાયેલા હોય, એ દ્રાવણમાં મુક્ત ના હોય તો વિદ્યુતનું વહન કરી શકે નહીં. જ્યારે તમે એને પાણીમાં કે જલીય દ્રાવણમાં નાખો છો તો એ નાખવાના કારણે એના પેલા આયનો છૂટા પડે છે અને આયનો છૂટા પડવાના કારણે એ સરળતાથી વિદ્યુતનું વહન કરી શકે છે મિત્રો. એકદમ બિલકુલ સરળ કોન્સેપ્ટ છે. જેટલા આયનોની, આપણે યાદ રાખજો, જેટલા આયનોની સંખ્યા વધારે છે એટલું પ્રમાણમાં વિદ્યુતનું વહન પણ વધારે થશે. અને આ વિદ્યુતનું વહન માત્ર આયનોની સંખ્યા પર ન આધાર રાખતા તેમાં રહેલા આયનોના કદ પર પણ આધાર રાખે છે. જેટલું આયનનું કદ નાનું હશે એટલું વિદ્યુતનું વહન એમાંથી સરળતાથી થઈ શકે. એટલે ઘણી બધી બાબતો એવી છે કે જેના પર વિદ્યુતનું વહન આધાર રાખે છે, પણ સિમ્પલી જો આયન મુક્ત હશે દ્રાવણમાં તો જ વિદ્યુતનું વહન થશે, બાકી વિદ્યુતનું વહન થાય નહીં. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે, કયા પ્રકારના ઘન પદાર્થો વિદ્યુતીય વાહક, ટીપનીય અને તન્ય છે?
એટલે કયા એવા પદાર્થો છે કે જે હંમેશા વિદ્યુતના વાહક હોય, એને ટીપી શકાય, એને ખેંચીને તાર બનાવી શકાય, એવા કયા પદાર્થો છે મિત્રો? તો ધાત્વિય ઘન પદાર્થ. સમજ પડે આપણને કે જે ધાતુઓ હોય, ધાત્વિય ઘન પદાર્થો હોય, આ પ્રકારના આપણને જોવા મળે છે. ઓકે, સરસ. ચલો હવે તો અત્યારે આપણે જે લખાણ સંબંધિત પ્રશ્નો, જે ટેક્સ્ટ બુકના કેટલા ક્વેશ્ચન્સ હતા એની ચર્ચા કરી મિત્રો. એના સિવાય પણ ઘણા બધા ક્વેશ્ચન્સ આપણને પૂછાઈ શકે છે. કદાચ આપણને બીજો ક્વેશ્ચન એવો પણ પૂછાય, એકાદ એક્ઝામ્પલ આપણે બનાવીએ એવો ક્વેશ્ચન, કે આપણને ક્વેશ્ચન એવો પૂછાય છે કે નીચેનામાંથી, આપણે એવો ક્વેશ્ચન પૂછીએ કે નીચેનામાંથી કયા ઘન પદાર્થનું ગલન બિંદુ સૌથી વધારે હશે? નીચેનામાંથી કયા ઘન પદાર્થનું ગલન બિંદુ પ્રમાણમાં સૌથી વધારે હશે? અને એવો એમસીક્યુ આપેલો હોય, આપણને ઘણીવાર પૂછાય. અને નીચે 4 ઓપ્શન આપેલા હોય કે નીચે જે 4 ઓપ્શન આપેલા છે એમાં પહેલો એક્ઝામ્પલ છે ધારો કે ઝિંક સલ્ફેટ, એક્ઝામ્પલ નંબર બી છે NH3, એક્ઝામ્પલ નંબર સી લખી દઉં હું SiO2 અને એક્ઝામ્પલ ડી લખી દઈએ આપણે કોઈ ધાતુ Fe. તો ચારે ચારના પહેલા તો એ સમજણ પડવી જોઈએ મિત્રો કે આ કયા પ્રકારના બધા ઘન છે. ધારો કે ZnS છે તો આયનીય ઘન છે, NH3 છે તો એવું કહી શકાય મિત્રો ધ્રુવીય આણ્વીય ઘન છે, SiO2 છે તો સહસંયોજક પ્રકારનો ઘન છે. કે લખતા જ નહીં મિત્રો આપણે. ZnS છે એને આપણે આયનીય ઘન કહીશું, NH3 છે એને આપણે આણ્વીય ઘન કહી દઈએ, સ્પેસિફાઈ કરવું હોય તો ધ્રુવીય આણ્વીય ઘન કહી શકાય. ચલો આ SiO2 છે એને સહસંયોજક ઘન તરીકે ઓળખવામાં, આયરન અથવા Fe છે એને ધાત્વિય અથવા તો ધાત્વિક ઘન તરીકે ઓળખવામાં. હવે તમે યાદ કરો મિત્રો કે આપણો જે આપણે સ્ફટિકમય ઘન સમજાયેલા છે એમાં સહસંયોજક ઘનના ગલન બિંદુ બાકી બધા કરતા સૌથી વધારે આવે છે. તો એવું કયું એક્ઝામ્પલ છે જે સહસંયોજક ઘનનું છે? તો આ સી વાળો જે એક્ઝામ્પલ છે આપણો સહસંયોજક ઘનનું છે. આપણો આન્સર શું આવશે? સી આવશે. એટલે સમજી શકાય એવો ક્વેશ્ચન છે. ચલો બીજો ક્વેશ્ચન એવો પૂછાય કદાચ આપણને. બીજો ક્વેશ્ચન એવો છે મિત્રો કે કયો પદાર્થ નીચેનામાંથી કયો પદાર્થ બરડ હશે? કયો પદાર્થ બરડ હશે? આ શબ્દ સાંભળતા જ મિત્રો તરત આપણને ટ્યુબલાઇટ થવી જોઈએ મગજમાં, ફટાફટ બરડ. તો તરત જ એનો મતલબ કે જ્યાં સુધી આપણને થિયરિટિકલ ક્વેશ્ચન ખબર ના હોય મિત્રો ત્યાં સુધી આવા એમસીક્યુ સોલ્વ ન કરી શકીએ. આ બધાના ગુણધર્મો આ તે વગેરે બેઝિક્સ છે, એની જે કયા કયા ક્રાઇટેરિયા છે, એ કયા કયા પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે, આપણને સમજણ હોવી જોઈએ, આપણને યાદ હોવું જોઈએ. તો જ આવા એમસીક્યુ સોલ્વ કરી શકીએ. બાકી ક્યારે પણ પોસિબલ નથી કે આવા એમસીક્યુ આપણથી સોલ્વ થાય મિત્રો. ચલો આપણને કદાચ એવો ક્વેશ્ચન પૂછ્યો કે નીચેનામાંથી કયો પદાર્થ બરડ હશે? અને એવા એક્ઝામ્પલમાં આપણને ધારો કે આપી દીધું એક Zn નું એક્ઝામ્પલ આપેલું છે, બીજું એક્ઝામ્પલ લખી દઈએ આપણે સૂકો બરફ લખી દઈએ, બીજું એક્ઝામ્પલ આપેલું છે આપણને સૂકો બરફ, એક્ઝામ્પલ સી લખી દો મેગ્નેશિયમ, અને એક્ઝામ્પલ ડી લખી દઈએ આપણે આપેલ તમામ. બી લખી દીધું છે આપેલ તમામ. હવે યાદ કરો મિત્રો કે બરડપણાનો જે ગુણધર્મ છે એ બરડપણાનો ગુણધર્મ કયા ઘન પદાર્થમાં હતો? તો જે આપણા આયનીય ઘન પદાર્થો છે એ આયનીય ઘન પદાર્થો સખત તો હોય પણ સાથે સાથે બરડ હોય એવું આપણે ચર્ચા કરેલી છે. તો ચલો આ બધામાંથી કોઈ આયનીય ઘન પદાર્થ છે તો પહેલો જે પદાર્થ છે એને આયનીય ઘન પદાર્થ કહેવાય Zn2+ and O2-, Zn2+ O2- આયનીય. આ સૂકો બરફ જેને ઘન CO2 કહેવાય એ આણ્વીય ઘન છે, આ ધાત્વિય છે. એટલે આપણો આન્સર શું આવશે? એ આવશે. તો આ પ્રકારના અલગ અલગ ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે. પછી કદાચ એવો પણ પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી, બીજો કદાચ ક્વેશ્ચન એવો પૂછાય આપણને. એક ક્વેશ્ચન એવો પણ છે કે નીચેનામાંથી કયો ઘન પદાર્થ દ્વિધ્રુવીય પ્રકારના આકર્ષણ બળ ધરાવે છે? પ્રકારના આકર્ષણ બળ
ધરાવે છે। આપણને એવો ક્વેશ્ચન પૂછાયો મિત્રો કે ભાઈ નીચે આપેલા પ્રશ્નો જે છે અથવા સોરી ઓપ્શન જે છે એમાંથી કયો પદાર્થ એવો છે કે જેમાં દ્વિધ્રુવીય પ્રકારનું આકર્ષણ બળ હશે। એને એક્ઝામ્પલ લખી દઈએ। ચલો પહેલું જ એક્ઝામ્પલ આપેલું હોય, ધારો કે આપણને O2 એક્ઝામ્પલ આપેલું છે। એક બીજો એક્ઝામ્પલ કદાચ આપણે એવું કહી દઈએ કે NaCl પ્રકારનું એક્ઝામ્પલ આપેલું છે। ત્રીજું એક્ઝામ્પલ આપેલું છે એવું કહી દઈએ હીરો ડાયમંડ એક્ઝામ્પલ આપેલું છે। અને ચોથું જે એક્ઝામ્પલ આપેલું છે એવું કહી દઈએ HCl આપેલું છે। આપણને આટલા એક્ઝામ્પલ આપેલા છે। હવે મિત્રો યાદ કરો તમે કે દ્વિધ્રુવીય પ્રકારના આકર્ષણ બળ કયા સંયોજનમાં હોય? તો દ્વિધ્રુવીય પ્રકારના જે આકર્ષણ બળ હતા મિત્રો એ આપણા એવું કહી શકાય કે ધ્રુવીય આણવીય ઘન। ચલો આ છે બિનધ્રુવીય આણવીય ઘન છે, આયનીય ઘન છે, આ સહસંયોજક ઘન છે, આ ધ્રુવીય આણવીય ઘન છે। આપણો જે આન્સર આવશે એ ડી આવશે। એટલે કહેવાનો મતલબ કે મિત્રો આ પ્રકારના ક્વેશ્ચન આપણને જનરલી પૂછાઈ શકતા હોય, તમે નોટબુકમાં પણ નોટ ડાઉન કરી શકો। એટલે આવા બીજા કેટલાય ક્વેશ્ચન છે મિત્રો કે જે તમે સોલ્વ કરવા હોય તો કરી શકો। તો હવે થોડી લાસ્ટ લેક્ચરથી આપણે ત્યાંથી ફરી ચાલુ કરીએ કે લાસ્ટ લેક્ચરમાં આપણે ચાલુ કર્યું હતું કે ભાઈ છેલ્લે સહસંયોજક પ્રકારના ઘન સમજાયા હતા। એમાં જે હીરો અને ગ્રેફાઇટ એના વચ્ચેનો એક બેઝિક ડિફરન્સની આપણે ચર્ચા કરતા હતા કે જે ભાઈ ચલો હીરો હોય તો હીરો એ કોમ્પેક્ટ રચના છે, એકદમ કોમ્પેક્ટ એટલે એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલા છે। હીરામાં કાર્બન પરમાણુનું સંકરણ sp3 હોય, પણ એની સાથે જે બીજું બંધારણ હતું જેની ચર્ચા કરતા હતા આપણે ગ્રેફાઇટ, એના વિશે થોડી ચર્ચા કરીએ। તો જે ગ્રેફાઇટ છે એમાં કાર્બન પરમાણુ એ sp2 સંકરણ ધરાવે છે અને sp2 સંકરણ ધરાવવાને કારણે એનો એક ઇલેક્ટ્રોન મુક્ત હોય અને એ મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુતીય વાહકતા માટે જવાબદાર છે એવી આપણે ચર્ચા કરી હતી લાસ્ટ લેક્ચર। તો એનું થોડું બંધારણ સમજીએ મિત્રો। અહીંયા લખી દઈએ ગ્રેફાઇટ એ વિદ્યુતીય વાહક છે। ગ્રેફાઇટ એ વિદ્યુતીય વાહક છે। એક બીજો પણ કન્સેપ્ટ આમાં સમજવાનો છે મિત્રો કે એવો સમજવાનો છે કે ધારો કે આપણે ગ્રેફાઇટનું એક સ્તર છે, અહીંયા જે કોર્નર દેખાય ને ત્યાં અહીંયા આ બધી જગ્યાએ જ્યાં હું ડાર્ક પોઈન્ટ કરું છું એ દરેક પોઈન્ટ પર કાર્બન સાથે હશે। આ કાર્બન ફરી પાછું બીજા કાર્બન સાથે જોડાયેલો હોય, આ કાર્બન ફરી બીજા કાર્બન સાથે જોડાયેલો હોય, આ કાર્બન ફરી બીજા કાર્બન સાથે જોડાયેલો હોય, આમ જોડાયેલો છે એવું આખું સ્તર હોય। આમ દેખાય આમ સ્તર આડું ના હોય મિત્રો, આમ આડું સ્તર હોય આખું। આપણે દોરી તો શીખીએ નહીં પણ આમ આખું આડું સ્તર છે, આમ આખું સ્તર હોય જેમાં એક કાર્બન બીજા કાર્બન સાથે આમ કાર્બન, તો એમાં હેક્સાગોનલ પ્રકારના બંધારણ બધા બનેલા હોય અને ષટકોણીય અથવા હેક્સાગોનલ બંધારણ કહેવાય। આવું એક આખું સ્તર હશે, આવા પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, આ ધારો કે પહેલું સ્તર છે મિત્રો આમ, એના પછી તરત નીચે બીજું સ્તર હોય, ત્રીજું સ્તર હોય, ચોથું સ્તર હોય, એવા કેટલા સ્તર આવેલા હોય। તો એવું ધારો કે હું બીજું સ્તર દોરું તો એની નીચે જ્યારે બીજું સ્તર દોરવામાં આવે છે તો મિત્રો બીજું સ્તર દોરીએ। એ જ પ્રકારે અહીંયા પણ આપણે ષટકોણીય બંધારણનો એક સ્તર દોરીએ છીએ મિત્રો। અહીંયા પણ કાર્બન હશે, કાર્બન કાર્બન કાર્બન। તો બિલકુલ ધ્યાનથી સમજજો મિત્રો, આમ તો એકદમ સિમ્પલ કન્સેપ્ટ છે પણ એને 3 ડાયમેન્શનલમાં દોરવું થોડું અઘરું છે। એટલે આ જે સ્તર છે આપણે એવું કહીએ કે જે આપણે પહેલું સ્તર દોર્યું છે કામ કરીએ એની નીચે જ એક્ઝેક્ટ દોરવાનો પ્રયત્ન કરીએ। એટલે હા ચાલો, તો અહીંયા નીચે પણ બીજું એક એવું સ્તર હશે કે જે ઉપર સ્તર દોર્યું છે આપણે। ઓકે ચલો, આ કાર્બન ફરી પાછું બીજા સાથે જોડાયેલો હશે આ પ્રકારે, આ ફરી પાછું બીજા સાથે જોડાયેલો હશે, આ ફરી બીજા સાથે જોડાયેલો હશે। આ દરેક જગ્યાએ જ્યાં જ્યાં આપણે ડોટ્સ કરીએ છીએ ત્યાં કાર્બન છે। ઓકે, તો આ પહેલું સ્તર છે, બીજું સ્તર છે, એવા કેટલાય આખી સ્તરીય બંધારણ છે। ગ્રેફાઇટ એ યાદ રાખજો કે સ્તરીય બંધારણ છે। ગ્રેફાઇટ એ કેવું બંધારણ છે? સ્તરીય બંધારણ। સ્તર હોય, પહેલું સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર, ચોથું સ્તર, પાંચમું સ્તર, એવા અલગ અલગ સ્તર હશે। તો એમાં તમે સ્તરમાં જોવા જશો તો આ સ્તરમાં એક જ સ્તરના બે કાર્બન વચ્ચેનું અંતર યાદ રાખજો મિત્રો। હવે ખાસ આ બે કાર્બન વચ્ચેનું જે અંતર છે એ 141.5 પિકોમીટર જેટલું હોય, 141.5 કિલોમીટર જેટલું હોય। કદાચ યાદ ના રહે તો સમજજો ખરા, યાદ રાખવું મૂલ્યો છે એટલે એટલું એક્ઝેક્ટ મૂલ્ય યાદ ના રહે તો પણ ચાલે, પણ એટલું સમજવું જરૂરી છે કે કાર્બન કાર્બન વચ્ચેનું જે અંતર છે એટલું જ 141.5 પિકોમીટર। એક જ સ્તરના બે, તમે ધારો કે આ બે કાર્બન વચ્ચેનું અંતર જોશો તો એ પણ એ જ આવે, આ બે કાર્બન વચ્ચેનું અંતર જુઓ તો એ પણ એ જ આવે,
પણ બે કાર્બન વચ્ચેનું જે અંતર છે 141.5 પિકોમીટર આવશે. પણ જ્યારે બે સ્તરના કાર્બન વચ્ચે, ધારો કે આને આપણે અહીંયા જોડી દઈએ, આને આમ જોડીએ છીએ મિત્રો આપણે, તો આ બે સ્તરના કાર્બન વચ્ચેનું જે અંતર હશે આટલાથી આટલું, એ કંઈક 340 પિકોમીટર છે. કેટલું છે મિત્રો? 340. જેટલું આ અંતર હશે એટલું જ આ પણ હશે, જેટલું આ છે એટલું આ છે, આ બધા અંતર સરખા છે, પણ આ બે સ્તરના કાર્બન વચ્ચેનું અંતર સરખું નથી. તો તમે અહીંયા જોઈ શકો મિત્રો થોડું કે અહીંયા આપણે એવું જોયું કે એક જ સ્તરના બે કાર્બન વચ્ચેનું જે અંતર છે, એક જ સ્તરના બે કાર્બન વચ્ચેનું જે અંતર છે એના કરતા પેલા બે સ્તરના કાર્બન વચ્ચેનું અંતર વધારે છે. બે સ્તરના કાર્બન વચ્ચેનું અંતર મિત્રો કેવું છે? વધારે છે. એટલે બે સ્તરના કાર્બન વચ્ચેનું અંતર વધારે હોવાને કારણે આપણે સાદી ભાષામાં શું થાય તો ખાલી, ધારો કે આ પહેલું સ્તર છે, બીજું સ્તર છે, એના બે કાર્બન વચ્ચેના અંતર કરતા આ બે કાર્બન વચ્ચેનું અંતર વધારે છે. એટલે એક સ્તર બીજા સ્તર પર લપસી જાય છે, સળકી જાય છે, એવું કહેવાય આપણે. એક સ્તર બીજા સ્તર પર લપસી જાય છે કારણ કે એના વચ્ચેનું અંતર એ પેલાની સાપેક્ષમાં વધારે છે. વધારે શું નથી કહેતા કારણ કે પિકોમીટરમાં છે, 340 પિકોમીટર એટલે 340 ગુણ્યા 10⁻12 મીટર થાય મિત્રો. પણ એક સ્તર બીજા સ્તર પર સરકી જાય છે અને સરકતું હોવાને કારણે એક ગ્રેફાઇટ એ ક્વેશ્ચન પૂછાય છે મિત્રો કે ગ્રેફાઇટ એ સારો ઘન લુબ્રિકન્ટ છે. ઘન લુબ્રિકન્ટ છે. લુબ્રિકન્ટનો મતલબ થાય ઊંજણ તરીકે વપરાય છે, આપણે ઓઇલિંગ કરવા માટે, આપણે એવું કહેવાય ને ઘર્ષણ નિરોધક પદાર્થ તરીકે વપરાય છે. લુબ્રિકન્ટનો મતલબ થશે મિત્રો ઘર્ષણ નિરોધક પદાર્થ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો ગ્રેફાઇટ વિશેની કેટલીક બેસિક માહિતી છે. તો અત્યાર સુધી મિત્રો ચેપ્ટરમાં આપણે ઘન પદાર્થ કેટલા પ્રકારના હોય, આવા ઘન પદાર્થ સ્ફટિકમાં અસ્ફટિકમાં હોય, પછી સ્ફટિકમાં ઘન પદાર્થના કેટલા પ્રકાર પાડી શકાય, કઈ રીતે પાડી શકાય, એને લગતા થોડા ક્વેશ્ચન્સ પણ, 2-4 ક્વેશ્ચન્સ આપણે ચર્ચા પણ કરી છે. એ હીરા અને ગ્રેફાઇટમાં થોડા ડિફરન્સ છે એની પણ ચર્ચા કરી મિત્રો આપણે, હે ને. તો નેક્સ્ટ ક્લાસમાં આપણે ભણીશું હવે એમાંથી આવા જ્યારે હોય તો એમાં એકમ કોષ કઈ રીતે બને છે, એકમ કોષમાંથી સ્ફટિક લેટિસ કઈ રીતે બને છે એની થોડી ચર્ચા કરીશું મિત્રો આપણે. ઓકે, તો ફટાફટ બધું નોટ ડાઉન કરી લઈશું, નોટબુકમાં વ્યવસ્થિત લખવાનું એકદમ, આપણે ફરી અને વાંચી શકીએ. ઓકે, સરસ, ચાલો.